हेलो फ्रेंड, जय माताजी, राम राम, सीताराम बधाने। तो फ्रेंड जो आपणे छे ते कोबीनुं शाक बनाववानुं छे। तो आपणे कोबी लईने बेसी गया छे अने जो अहींया तमने खटारो पड़ेलो देखाय छे तो आपणे त्यां कड़ब पण उतारी छे जे आपणी वाડીमां कड़ब वाडी खेतरमां कड़ब हती ई वढाई गई, पोळा वळाई गया अने हवे घरे आववा मांडी छे। तो अर्धी छे ते घरे गोठवाई गई छे અને હજી અડધી તો બાકી છે ફ્રેન્ડ। તો જેમ જેમ સમય ઓરો આવતો જાય છે એમ એમ કામ વધતું જાય છે। અને જો અમારા દીદુભાઈ છે ને તો હું તમને બતાવું પહેલાં ભાગી ગયા। તો ફ્રેન્ડ અમારા દીદુભાઈ છે ને ગુલ્ફી ખાય છે અને એના પપ્પાની ગયા છે વાડીએ। તો ત્યાં એ તેમની બાઇક લઈને વાડીએ જાય છે અને હજી અમારા દીદુભાઈનું રિઝલ્ટ નથી આવી ગયું। तो तमारे रिजल्ट आई गयु हो तो भाई कॉमेंट करजो। तो हजी अमारे बोर्डनी परीक्षानु रिजल्ट आव्यु नथी अने अमारा दीदू भाई जो वया गया फरजे। तो फ्रेंड अमारे जवानुं छे मुंबई अने हजी अमारा ट्रेननी टिकिटे बुकिंग कराववानी छे। अने मुंबई ओली वखत ज्यारे नक्की थई गयुं तो बधुं तैयार थई गयुं हतुं अने ट्रेननी टिकिटे बुकिंग थई गई हती। टिकिट पण घरे आई गई थी अने जावानी बस एक ज दिवस आडो हतो अने फ्रेंड बहुत वरसाद हतो। तो वरसादनी हिसाबे अमे ट्रेन मुंबई न जईए क्या अने तो हवे अत्यारे पाछुं फाइनली तैयार थयुं छे मुंबई जवानुं। तो हजी मुंबई जवामां 8 दिवसनी वार छे। तो टिकिट लई आवी केम थाय छे केम नहीं। तो मुंबई जाईशुं तो त्यारनो पण थोड़ो घणो विडियो बनावशुं अमने अने तमने अमे बतावशुं। तो फ्रेंड अमारा विडियो में तमे आगळ सुधी जोड़ाई रहेजो। तो चालो हवे आपणे कोबी लाव्या छे तो कोबीने सुधारी नाखीए अने तेनुं शाक बनावी नाखीए। तो बधाय बपोरे घरे आवे तो तमने खावा तो जोईशे एटले ते बधाय घरे आवे त्यां सुधीमां आपणे आपणुं काम पतावी दઈએ। अने जो अमारा दीदुभाई जाय छे तो चालो हवे आपणे आपणुं काम पतावी दઈએ। Aquí. हेलो फ्रेंड, तो आपणे अहीं रांधवानुं रसोई बनाववानुं तैयार करी नाख्युं छे। तो जो अहीं कुकर में आपणे शाक मूकी दीधुं छे अने चारे जणा छे ते कड़ब लेवा गया से कड़बनो खटारो भरवा गया से। एक खटारो तो ते ऊपर खड़की दीधो अत्यारे बीजो खटारो भरवा गया से फ्रेंड। तो त्यानुं जे आपणे रसोई बनावी नाखी अने छे ने फ्रेंड हूँ कड़ब खटारो भरवानी होय ने त्यारे हूँ नथी जाती कारण के मारा घरनुं काम वधी जाय छे अने 5 जणा अमे ने 2 मेहमान। तो एवी रीतना 7 जणा छे तो 7 जणानुं एनुं रांधवा करवानुं होय એટલે આપણે ખાતા નથી। અને ફ્રેન્ડ કામય વધી ગયું છે એટલું બધું અને મુંબઈ જવાનું નજીક આવી ગયું છે। મુંબઈ 9 તારીખે રાતે 10:30 ટ્રેનમાં બેસવાનું છે અમારે। તો હજી છોકરાના કપડાં હોતે બાકી છે અને જે વાળની કટિંગ હોય કે કોઈ વસ્તુ એમને લેવા કરવાનું હોય બધું બાકી છે હજી અને અમારે બાકી છે। તો ફ્રેન્ડ જો થોડુંક આપણે મોઢું સારું રિપેરિંગ કરાવી નાખી વાળ થોડાક હરખા વ્યવસ્થિત કરાવી નાખી। મુંબઈ જવાનું છે એટલે થોડુંક આપણે આપણી રીતે ત્યાં તૈયાર થઈને જવું પડે નકર બાકી ગામડામાં હોય તો આપણે આપણી રીતે જીવતા તો હોય કે અહીંયા કાંઈ કોઈ ફેસિલિટી ને એવું ન હોય ગામડામાં। એટલે સુરત જવું એટલે થોડુંક વ્યવસ્થિત તૈયાર થઈને જવું પડે અને એ પાછું લગ્નમાં જવાનું છે।
અને પાર્લરમાં જવાનું છે. પાર્લર છે તે મારા સંબંધીનો છે, મારા માસીનો માસીના દીકરાની ઓ પાર્લર કરે છે, તો ત્યાં જવાનું છે. તો હું તમને ત્યાં પણ બતાવીશ. અને આપણે કડબલીના ખેતરમાં જતા નથી, ઘરે આવે ને તો ઘરે આપણે વેવરાવીએ છીએ. ગંજીનું કરાવી એક બાજુ, એક જે બાજુમાં રૂમની બાજુમાં ફરજો છે એ ફરજામાં ગંજી થઈ ગઈ છે, અને સામે વાડો છે, વાડામાં તે ગંજી ખડકાય છે. અને ફ્રેન્ડ એકલા બધું કામ કરવાનું છે, રસોઈ, ઘરનું કામ, વિડીયોની શૂટિંગ કરવી, વિડીયો ઉતારવો, એડિટિંગ કરવો, વિડીયોને અપલોડ કરવો, તો બધું એકલા માથે થાય છે. તો વિડીયો ટાઈમે પહોંચતા નથી. અત્યારે ખેતરમાં કામ છે, ઝાડનું કામ, લેવા કારવાનું, છોકરાની એના પપ્પાની તો કરે જ છે, પણ અડધું પડધું ઘરે આવે તો આપણે કામ કરાવવું પડે છે. અને ઘરનું કામે કરવું પડે છે, એટલે કોઈ હેલ્પવાળું છે નહીં, બધું આપણે હાથે કરવું પડે છે. એટલે તો ચાલો ફ્રેન્ડ, હવે આ મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. અને તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ ચેનલને કરજો, અને કોમેન્ટ કરજો. તો ચાલો હવે આપણે પાર્લરમાં જઈશું, તો વિડીયો બનશે તો બનાવશું. ત્યાંની પાર્લરવાળાને પહેલાં પરમિશન લેવી પડે આપણે, કે ભાઈ અમારા આનો વિડીયો બનાવો. પાર્લરમાં શું છે કે ભાભી છે તે પાર્લર કહે છે, અને માછીનો દીકરો ભાઈ છે તે કટલેરી ક્વેસ, તો બધી વસ્તુ ત્યાં ટોટલી વસ્તુ લેડીઝ જેન્ટ્સ બધી વસ્તુ ત્યાં મળી રહે છે. અને તમને પાર્લરનું બધી વસ્તુ કરી દે છે. તો ચાલો હવે મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. તો આવજો, બાય બાય, રામ રામ, સીતારામ. અને મુંબઈ જવાનું છે, તો મુંબઈનો વિડીયો પણ થશે એટલો બતાવશું. કારણ કે આપણે શું હોય કે ઘરે કામ હોય, અને પછી આપણે મોબાઈલ આમ ને કેમેરા લઈને ફર્યા કરવી, તો કદાચ ઘરના વ્યક્તિ આપણે ખીજાય તે કે ભાઈ કામનો પાર નથી, અને તું મોબાઈલ લઈને વિડીયો ઉતારસ. તો મોબાઈલમાં વિડીયો ઉતારવા કરતાં હાથમાં થોડીક મદદ કર તો કામ જલ્દી પૂરું થઈ જાય. તો એ લીધે આપણે થોડો કેમેરાનો ઓછો યુઝ કરીએ છીએ. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો, બાય બાય, રામ રામ, સીતારામ, અને જય માતાજી.